આજના આપણા પરામર્શના સેશનમાં લખીતું રક્ષાસૂત્ર. રક્ષાસૂત્ર એટલે શું? કોઈ કહેશે? કોઈ છો? બધા કીરીબેન, પ્રિયાબેન, ઉર્વશીબેન, ધ્રુતિબેન. રક્ષાસૂત્ર છે ને, મેં યુટ્યુબ પર તમે જયારે આપણે આ મીરામાં ગર્ભ સંસ્કારનું જોતી હતી ને, તો પછી શ્લોકો જોતી હતી તો એમાં એક આવ્યું હતું કે ભાઈ રક્ષાસૂત્ર તો કે રોજ બોલવું જોઈએ એમાં બાળક માટે, બાળકની રક્ષા માટેનું એક હતું સંસ્કૃતમાં, પણ મેં એટલું બધું ધ્યાન ના આપ્યું. એટલે એકચ્યુઅલી એટલે એના માટેના શ્લોક હશે અલગ, પણ એકચ્યુઅલ રક્ષાસૂત્ર એટલે સૂત્ર એટલે દોરો, અને રક્ષાના માટેના થઈને આપણે એ સૂત્ર એટલે એ સૂત્રનો દોરો આપણે માનીએ. હવે આવતીકાલે બધા રક્ષાબંધન છે, એ તો બધાને ખબર જ છે. હવે આ રક્ષાબંધનનું મહાત્મ્ય એ આપણે તો આપણા શાસ્ત્રોમાં, આપણી સંસ્કૃતિમાં તો છે જ. હા, એનાથી પણ આગળના એટલે લગભગ દ્વાપરથી આગળ લગભગ સતયુગ આગળના જમાનામાં બલિરાજાની વાર્તા છે. હા, તો એ બલિરાજા અસુરો પ્રહલાદના પૌત્ર હતા, એટલે અસુરમાં જન્મેલા હતા, અને એમણે 100 સોમયજ્ઞ કર્યા હતા. તો 99 યજ્ઞ થયા અને 100મો થવાનો હતો. તો એમણે એ યજ્ઞ કર્યા હતા, એમને ઇન્દ્રની ગાદી લેવી હતી. તો હતા અસુર, હવે એ દેવોની એ ગાદી લઈ ના શકે, એટલે પછી 100મો યજ્ઞ કરવા બેઠા ત્યારે વિષ્ણુ ભગવાનને થયું કે આ તો 100મો યજ્ઞ કરી લેશે અને પછી એ તો ઇન્દ્રની ગાદી લઈ લેશે. તો એ ન થવા દેવા માટે વિષ્ણુ ભગવાન વામનનો અવતાર લઈને આવ્યા, એક બ્રાહ્મણનો વેશ લઈને એમના યજ્ઞમાં આવ્યા, અને યજ્ઞ કર્યા પછી એ લોકો દાન આપવાનું હોય જે યજ્ઞ કરતા હોય તે. તો આ બ્રાહ્મણના વેશમાં આવ્યા અને એમણે પછી બલિરાજાએ પૂછ્યું કે તમને શું જોઈએ છે? તો એમણે કીધું, આટલા નાના બટુક હતા વામન અવતારમાં, અને કે મને તો બસ ખાલી 3 ડગલા પૃથ્વી જોઈએ છે. તો 3 ડગલા પૃથ્વી એમણે માંગી, એટલે બલિરાજા કે હા તમે લઈ લો. તો પછી એમણે એમનું વિષ્ણુ ભગવાને એમનું અસલ સ્વરૂપ બતાડ્યું, અને એક મોટું ડગલું ભર્યું તે આકાશમાં, બીજું ડગલું ભર્યું તે આખું પાતાળ લઈ લીધું. હવે આકાશ પાતાળ દેવ લઈ લીધું, એટલે પછી એમણે પૂછ્યું બલિરાજાને કે હું ત્રીજું ડગલું ક્યાં મૂકું? તો બલિરાજા ભલે જન્મેલા હતા અસુર કુળમાં, પણ એ હતા બહુ સારા, દેવ જેવા હતા. પણ આમાં વિષ્ણુ ભગવાને કેમ એમને એ દેવની ગાદી લેવાની, એમણે ન લેવા દેવા માટે આ અવતાર ધારણ કર્યો? કારણ કે ગમે ત્યારે અસુર જે કુળમાં એ જન્મ્યા હતા, તો ગમે ત્યારે એમના એ લક્ષણો બહાર આવે. એટલા માટે કે એ અસુર કુળમાં ભલે પ્રહલાદ જેવા જન્મે, અને પ્રહલાદના માટે થઈને પણ ભગવાન પ્રગટ થાય, અવતાર લે, પણ એ રહ્યો એ અસુર કુળમાં જ, એને દેવ નહોતો બનાવ્યો. એવી રીતે આને બલિને પણ દેવ નહોતા બનાવવાના. એટલે પછી શું થયું કે ત્રીજું પગલું, એટલે બલિરાજા કીધું કે હવે એ તો જાણી ગયા કે આ તો ભગવાન પોતે જ આવ્યા છે, એટલે કે મારા શિર ઉપર મૂકો. એટલે એમના શિર ઉપર પગ મૂક્યો અને એમને છેક પાતાળમાં મોકલી દીધો.
હવે પાતાળમાં મોકલી દીધો, પણ પછી વિષ્ણુ ભગવાને થયું કે એણે 99 ને આટલા સોમયજ્ઞ કર્યા છે, એટલે એના સોમયજ્ઞનું એને ફળ તો મળવું જોઈએ. એટલે પછી વિષ્ણુ ભગવાને એને પૂછ્યું કે ભાઈ તે આટલા યજ્ઞ કર્યા છે તો તને ફળમાં શું જોઈએ છે? તો બલિરાજા બી હોશિયાર હતા, એટલે એમણે કીધું કે ફળ રૂપે હવે હું અહીંયા આગળ પાતાળમાં છું. અને પછી એમણે કીધું કે આ કોઈક આટલા મન્વંતરમાં કે તમે પછી પૃથ્વી પર જન્મ લેશો, એટલે કે ત્યાં સુધી તમે મારા દ્વારપાળ બનીને રક્ષા કરો. એટલે બલિરાજાએ બી વિષ્ણુ ભગવાનને સામે બાંધ્યા કે હવે ત્યાં સુધી તમે એમણે તો વરદાન માગવાનું કીધું હતું, એટલે એમણે માંગ્યું. હવે વિષ્ણુ ભગવાને આપવું તો પડે જ, એટલે એ દ્વારપાળ બનીને રહ્યા. તો હવે એ દ્વારપાળ બનીને રહ્યા, તો આ બાજુ એમના પત્ની લક્ષ્મીજી એ આકુળ વિકુળ થઈ ગયા કે આ તો આટલા વર્ષો સુધી કે મારા પતિ આમના દ્વારપાળ બનીને રહેશે. તો એ લક્ષ્મીજી બહેન બનીને બલિરાજા પાસે આવે છે અને એમના હાથે આ રક્ષા સૂત્ર કે મારા પતિની રક્ષા માટે એમના હાથે આ રક્ષા સૂત્ર બાંધે છે. એટલે આ બેન ભાઈનો સંબંધ આ સતયુગથી ચાલે છે. હવે બેન એમની પાસે આવી બેન બનીને લક્ષ્મીજી, એટલે હવે ભાઈએ બેનની રક્ષા કરવી જ પડે. એટલે પછી બલિરાજાએ ત્યારે આમને વિષ્ણુ ભગવાનને છોડાવ્યા રક્ષા કરવામાંથી. અને એ રીતે આ સૌથી પહેલાં ભાઈ બહેનનો સંબંધ ત્યાં સતયુગમાં આ બલિરાજા અને લક્ષ્મીનો થયો. પછી એવો જ ભાઈ બહેનનો સંબંધ આપણે યમુનાજી અને યમરાજા અને યમુનાજી પણ યમરાજાના બેન છે. અને એમણે બી આવી રીતે એમના ભક્તોની રક્ષા માટે એમના યમરાજાને એમના ભાઈને કીધું હતું કે મારા જે કોઈ ભક્ત હોય તો ભક્તને તમારે લેવા નહીં જવાનું, એ ભક્તને લેવા માટે ભગવાન ઠાકોરજી પોતે જશે. એટલે ત્યાં આગળ બી બેન ભાઈનો સંબંધ આવે છે રક્ષાના માટે. એવી જ રીતે કુંતીએ અભિમન્યુને રક્ષાસૂત્ર બાંધ્યું હતું. તો આ રક્ષાસૂત્ર એ શું છે કે કુંતીએ અભિમન્યુ લડવા માટે જતા હોય છે યુદ્ધમાં, મહાભારતના યુદ્ધમાં, એની પહેલાં રક્ષાસૂત્ર બાંધ્યું હતું કે આ રક્ષાસૂત્ર તારી રક્ષા કરશે. તો અભિમન્યુની છેક સુધી રક્ષા કરેલી હોય છે, પણ પછી આ કૌરવોમાંથી કોઈકે એના હાથ ઉપરની બાંધેલી રાખડી એ રક્ષાસૂત્ર એ તોડે છે અને પછી અભિમન્યુનું મૃત્યુ થાય છે, દેહ છોડે છે. ત્યાં સુધી એ રક્ષાસૂત્ર એમનું રક્ષણ કરે છે. એવો જ એક બીજો પ્રસંગ છે કે રાણી કર્ણાવતીએ એના મેવાડના રાજ્યની રક્ષા માટે હુમાયુને રાખડી મોકલી હતી. હુમાયુ તો મોગલ હતો, પણ એ વખતે પણ આ રક્ષાસૂત્ર માટેનું રક્ષાસૂત્ર મોકલ્યું હતું હુમાયુને. એટલે અને આ રક્ષાબંધનના દિવસે બ્રાહ્મણોની યજ્ઞોપવિત એ પણ સૂત્ર હોય છે, સૂત્રના દોરીને એ પણ બદલાય છે સૂત્રોચ્ચાર કરીને. એટલે આપણી સંસ્કૃતિમાં શું માન્યું છે કે આ રક્ષાસૂત્ર એ સૂત્રના દોરામાં આપણી જે ભાવનાઓ હોય, આપણા જે ફિલિંગ્સ હોય, તો એ ફિલિંગ્સ એ દોરાની અંદર ઇમ્બાઇબ થાય છે. અને એ દોરો જ્યારે આપણી નજર સામે દેખાય એવી જગ્યાએ, એટલે કે આપણા કાંડા ઉપર જ્યારે બંધાય છે, તો આપણા મગજમાં સતત એ સાંત્વના રહે છે કે મારી રક્ષા થશે, કે મારી રક્ષા કરવા માટે આશીર્વાદ આપનારા છે, અને એની સામે કે મારે આમની રક્ષા કરવાની છે. એક જવાબદારી અને આશીર્વાદ
એ બેનું સામસામે ગીવ એન્ડ ટેક હોય છે એક રક્ષાસૂત્રથી. એટલે એની એ એક સિગ્નિફિકન્સ છે. આપણી સંસ્કૃતિ આમ ફોરેનમાં ને એમાં બધું ફ્રેન્ડશિપ બેલ્ટ ને એ બધું બેલ્ટ બાંધે છે. એ બધા જુદા જુદા મટીરિયલના હોય બેલ્ટ, પણ આપણામાં તો આ સૂત્ર બાંધે છે. એટલે આમ સૂતરની દોરી હોય, એ સૂતરની દોરી છે ને એ થોડીક રફ હોય, એકદમ ફાઇન ના હોય. હવે અત્યારે તો બધી રાખડીઓ રેશમની દોરી ઉપર આવી ગઈ, પણ અસલ જે રાખડી જે આ જ્યારે બી આવી કોઈ સૂત્ર બાંધવાની હોય, બ્રાહ્મણ પણ પૂજા કરતી વખતે જે કોઈ પૂજામાં બેઠા હોય એના હાથે નાડાછડી બાંધે છે. એ પણ એક રક્ષાસૂત્ર જ છે. પછી આપણે સગર્ભાવસ્થામાં બી 7મા મહિને સીમંતોનયન સંસ્કાર વખતે પણ સગર્ભાબેનના હાથમાં આ રાખડી બાંધવાની હોય છે. એની અંદર 5 વસ્તુ હોય છે. એટલે એ પણ એક રક્ષાસૂત્ર જેવું. એટલે આપણે બિલીવ કરીએ છીએ. હવે રિસર્ચોએ એ શોધી કાઢ્યું છે કે નહીં એ મને ખબર નથી, પણ આપણા શાસ્ત્રોએ તો માન્યું છે કે એક રક્ષાસૂત્ર, સૂતરની દોરી આપણા વિચારોને ગ્રહી શકે છે અને એ રિફ્લેક્ટ પણ કરી શકે છે. એટલે એ જો બાંધેલી હોય તો બાંધનાર અને જે બાંધે છે એ બંનેને મનમાં એકબીજાના માટે રક્ષાની ભાવના રહે છે કે ભાઈ મારે આનું રક્ષણ કરવાનું છે. એટલે આપણી સંસ્કૃતિ એટલી જૂની અને એટલી સાયન્ટિફિકલી આ ઋષિમુનિઓએ બનાવેલા આ બધા તહેવારો છે અને તહેવારોમાં વપરાતી વસ્તુઓ છે કે આવી જ વસ્તુઓ વાપરી તો એના પાછળનું આ સિગ્નિફિકન્સ છે, એનું મહાત્મ્ય છે કે કેમ આવું. તો એ જે મનની ભાવના, મનના વિચારો છે એનાથી આપણને એક પ્રકારનું એક અંદરથી બળ મળે કે ના, આ રક્ષાસૂત્ર છે તો આ મારું રક્ષણ કરશે જ. એટલે એ એક માધ્યમ બને પ્રભુના, ભગવાનના ઉપર શ્રદ્ધા રાખવાનું. એટલે આપણે આ સગર્ભાવસ્થામાં પણ રક્ષાસૂત્ર એટલે રાખડી બાંધીએ છીએ કે જેનાથી સગર્ભાના મનમાં પણ રહે કે ના, આનાથી મારું રક્ષણ થશે. તો આવતીકાલના રક્ષાબંધનના પર્વ ઉપર આપણે આ રક્ષાસૂત્રનું મહાત્મ્ય સમજ્યા. બરાબર? કાલે કોણ